સુરતમાં કે ડિવિઝન એસપી તરીકે ફરજ બજાવતા બીએમ ચૌધરી સામે આખરે ગુનો દાખલ કરાયો છે. તેમણે 1993માં પીએસઆઈ પોસ્ટિંગ મેળવવાના સમયે ઓબીસી હોવા છતાં એસટીનું જાતીય પ્રમાણપત્ર મૂક્યું હતું. જે મામલે ઉમરા પોલીસમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનો દાખલ થતાની સાથે જ એસપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેમની ઉમરા પોલીસે શોધખોળ હાથ ધરી છે. સુરતમાં એસીપી રીતે ફરજ બજાવતા બીએમ ચૌધરી રાજ્ય પોલીસ વડાએ તારીખ 21 મેના બુધવારે ડિસમિસ કરવાનો હુકમ કર્યો હતો. એસીપી બીએમ ચૌધરી વિરુદ્ધ જાતિના ખોટા પ્રમાણપત્ર આધારે નોકરી અને બઢતી મેળવવાનો મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી છે. સમગ્ર કેસમાં સરકારના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ રાજ્ય તકેદારી આયોગ ગાંધીનગર સુધીની કાર્યવાહી બાદ હવે પોલીસ અધિકારી નોંધાતા સમગ્ર મામલે અધિકારી પાયાની ન્યાયિક તપાસની દિશા વધી રહી છે. સમગ્ર મામલો 7 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયો હતો, જ્યારે આદિજાતિ વિકાસ ટ્રસ્ટ ગોધરાના પ્રમુખ પ્રવીણભાઈ પારગી દ્વારા ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે બાપુભાઈ ચૌધરીએ ખોટા પુરાવા ઊભા કરીને અને અધિકારીઓને ગેરમાર્ગ દોરીને પોતાનું અનુસૂચિત જનજાતિની જાહેરાત કરીને જાતિ પ્રમાણપત્ર મેળવ્યું છે. એસીપી જેઆર દેસાઈએ જણાવ્યું હતું કે વિભાગીય વિશ્લેષણ સમિતિ સુરત દ્વારા તમામ દસ્તાવેજો, અરજદારો, નિવેદનો તથા વિજિલન્સ સેલના તપાસ અહેવાલ આધારે પરિણામ પર પહોંચવામાં આવ્યું છે. ખાતે એક શહેરના કે ડિવિઝન વિસ્તારમાં ફરજ બજાવતા શ્રી બીએમ ચૌધરી સાહેબના વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગુનાની હકીકત એવી છે કે તેઓ વિરુદ્ધ એક અરજી થયેલી, જેમાં વિજિલન્સ સેલમાં તપાસ થયેલી. તપાસમાં તેમના નિવેદન લેવામાં આવેલા અને તેમને વારંવાર કહેવા છતાં તેઓ પોતાનું પ્રમાણપત્ર સાચું છે કે ખોટું છે તેવું કમ્પ્લાઇન્ટ કરી શકેલ ન હતા. જે તપાસ વિજિલન્સ સેલે તથા વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવેલો કે આ સર્ટિફિકેટ ખોટું છે. ફરિયાદના પગલે રાજ્ય સરકારે સુરત વિજિલન્સ સેલને તપાસ સોંપી હતી. વિજિલન્સ વિભાગે પોતાના પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. બાદમાં મામલો 2024માં વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગ સુધી પહોંચ્યો હતો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રામકુવા ગામે રહેતા તથા હાલ પીપલોદ જિલ્લાના પંચાયત કચેરી જિલ્લામાં સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય મુકેશ કુમાર નરોત્તમ ગામિતને આ બાબતે પત્ર દ્વારા જાણકારી આપવામાં આવી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.